જો ભાઈ સાવ મૂળથી સાવ પાયેથી મજાક નથી કરતો, તમે આ વિડીયો પૂરો જોશો ને એટલે તમને એ સમજાઈ જશે કે ડિસિપ્લિન કોને કહેવાય. જો કહું તમને ભાઈ, આપણે માનીએ છીએ શું કે ભાઈ ડિસિપ્લિન કોને કહેવાય, તો ભાઈ આપણે કંઈક એવું કામ કરીએ છીએ જે આપણે કામ કરવું ગમતું નથી, પણ એ કામ કરીશું તો આપણે આગળ જતા સક્સેસફુલ થશું અને રોજ એને ડિસિપ્લિન કહેવાય. પણ મારા મત મુજબ ડિસિપ્લિન એને કહેવાય કે જે કામ આપણે કરીએ છીએ, જે આપણે આગળ જતા વધારશે, પણ આપણે એ કામ આપણે મગજમાં નથી કે આપણે એ કરીએ છીએ. જેમ કે આપણે નાહીએ છીએ, જમીએ છીએ, ખાઈએ છીએ, બરાબર છે, એ રોજે કરીએ છીએ અને એ કામ આપણે મગજમાં નથી, આપણે એ કરીએ છીએ. તો એમાં આપણે રનિંગને, રીડિંગને, એક્સરસાઇઝને એડ કરવાનું કઈ રીતે થશે? નોર્મલી જોવા જાય રિવર્ડ અને રિપીટેશનથી ડિસિપ્લિન બને, બરાબર છે. રિવર્ડ એટલે કે ભાઈ આપણે કંઈક કામ કરીએ છીએ એનાથી આપણે મજા આવશે, એ રિવર્ડ મળ્યો કહેવાય. એ રિવર્ડ પછી પૈસાનો હોય, બરાબર છે, વખાણનો હોય, શાબાશીનો હોય, અવોર્ડનો હોય કે આપણી ખુદના સેટિસ્ફેક્શનનો હોય. જ્યાં તમને રિવર્ડ મળશે, એ કામ કરવાની મજા આવશે, એ તમે ડિસિપ્લિનમાં લઈ શકો. એક આ વસ્તુ છે. બીજું થયું રિપીટેશન. તમે રોજે જમો છો, રોજે નાવ છો, તો તમને મગજમાં નથી કે અમે આ કરીએ છીએ. એવી જ રીતે જો તમે રોજે 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 રનિંગ કરશો તો એક ટાઈમ એવો આવશે કે રનિંગ તમારી જિંદગીનો હિસ્સો બની જશે. પછી આગળ જતા તમને એવું મગજમાં નહીં હોય કે હું ભાઈ રોજે રનિંગ કરું. કોઈ કહેશે કે ભાઈ તું તો રોજે રનિંગ કરશો, ત્યારે આપણે મગજમાં આવશે વાત સાચી કે ભાઈ આપણે રોજે રનિંગ કરીએ. પણ મેઇન મુદ્દો એ છે કે ભાઈ એકવાર પહેલી વાર કઈ ઉઠવું, ખબર તો મને છે ને તમને છે કે રિપીટેશન ભાઈ રોજે કરવાથી થાય છે. પહેલી વાર કઈ ઉઠવું, ભાઈ આજે મારે ડિસિપ્લિન ચાલુ કરવું છે, મારે રનિંગ જવું છે, સવારે જ ઉઠવાનું નહીં, તો પહેલું સ્ટેપ કે પહેલી વાર જે ઉઠવાનું મન થશે એ કઈ રીતે થશે? ત્રણ રીતે એ મન થશે પહેલી વાર ઉઠવાનું. કેમ કે વારે વારે તો તમે કરશો, પહેલી વાર ઉઠશો એ ત્રણ રીતે થશે. પહેલું, જ્યાં તમારી જિંદગીએ લગાડી રાખી હશે, તમે બધી બાજુથી ઘવાયેલા હશો, તમને કાં કોઈક ઘરમાં કોઈક વયું ગયું હશે, બરાબર છે, ત્યારે તમને એવું લાગશે કે આપણે કંઈક કરવું જોઈએ. એક આ થાય, તમે પહેલી વાર ઉઠશો. પણ હવે આપણે પહેલી વાર ઉઠવા માટે કોઈકને કંઈક ખાવું, કંઈક જિંદગી લત મારે એવું તો બધાને શક્ય નથી. તો એના સિવાય આપણે કઈ રીતે ઉઠવું, બરાબર કે જ્યાં ઉઠવાનો જુસ્સો જાગે? મેડિટેશનથી તમારો વિચારોની ગંભીરતા આવશે. જ્યાં તમે નોર્મલ વિચારો છો કે ભાઈ આપણે રનિંગ કરવું જોઈએ, કે તમે કદાચ મેડિટેશન કરતા હશો ને તો તમને એ વિચાર ગંભીરતા લઈ આવશે કે ભાઈ ખરેખર આપણે રનિંગ કરવું જોઈએ. હજી તમે મેડિટેશન કરતા હોય તો તમને લાગશે કે ભાઈ મારે રનિંગમાં જવું જ છે, એ વિચારની તીવ્રતા વધશે. સમજી ગયા? તો એ મેડિટેશનથી. આ બીજો મુદ્દો છે. ત્રીજું, અફર્મેશન. અફર્મેશન એટલે બોલે રાખશો, વારે વારે બોલે રાખશો, ભાઈ હું રોજે રનિંગ કરું છું, હું રોજે રીડિંગ કરું છું, હું રોજે, ભલે તમે ના કરતા હોય પણ વારે વારે બોલે રાખવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં થશે કે તમે એવા છો. જો તમે એવા છો તો એક દિવસ તમને મન થશે કે હવે હું ઉઠું. તો ત્રણ વસ્તુ છે કે જે પહેલા સ્ટેપમાં મદદ કરશે. પહેલું સ્ટેપ પૂરું થઈ જાય પછી રિપીટેશન અને રિવર્ડ ઉપર જાઓ. આ ડિસિપ્લિન છે. જો તમે આવા જ વિડીયો જોવા હોય તો લાઈક કરો, ફોલો કરો. ના, યુટ્યુબમાં હું બહુ ઓછા વિડીયો મોકલું છું. આ ટાઈપનો જો રિસ્પોન્સ સારો હશે તો ઇન્સ્ટાગ્રામમાંથી થોડુંક ફોકસ હટાડીને યુટ્યુબમાં પણ આપીશ. બરાબર? જય દ્વારકાધીશ.